ઘરે જાવું બાપુ ધીમી ઓ 500 ની નોટ છે. 500 ની નોટ દેખાઈ ગયો. रिक्स तो ऐसा अपन ले लेता है પબ્લિક પ્લેસમાં ને એટલી બધી હાલો ગાંઠ ફાટી ગઈ ને પૈસા બે થઈ ગયા. સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? તમારું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. અત્યારની સવાર પડી ગઈ છે 10:40 ફીટ ને અત્યારે નાસ્તો કરીને આપણે જવાનું છે દુકાને. તો આપણે હીરો બીરો જેવા તૈયાર થઈ ગયા છે, રેડી થઈ ગયા છે માલ પટાવવા માટે ને અત્યારે તૈયાર થઈને જાય. તો તમારો ભાઈ અત્યારે નાસ્તો કરે છે ચા ને પરોઠાનો. તો અમારા ભાઈ અત્યારે વાગી ગયા છે સાંજના 7 ને અગરબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે. ને બીજી વસ્તુ કે આજે આખો દિવસ કામમાં જ વહી ગયો હતો એટલે મેં વ્લોગ નહોતો બનાવ્યો, બપોરની ક્લિપ નથી કે લીધી. ને આજે થોડુંક કામ વધારે હતું ને હું થાકી પણ ગયો હતો. કેમ કે હું આને જીરીક એવું કામ કરું ને તો મને થાક બહુ લાગે. કેમ કે તમારો ભાઈ નવાબજાદા છે કે જે ઓછા કામમાં વધારે પૈસા કમાય, પણ અત્યારે તો પૈસા નથી મળતા ને કામ મળે વધારે. આ ચા હે ને મારી એક્સ જેવી હે કે બહુ મીઠી હે. મારી એક્સે હારી નથી, ચાય હારી નથી, બેનની ચૂત. સો હા ભાઈ અત્યારે તમારો ભાઈ આવી ગયો છે ઘરે ને ઘરે આવી ગયો છે. મતલબ હું એટલું મમ્મી કામ કરું ને કે ડોક્ટરે નહીં કામ કરતો હોય એટલું કામ કરું. પણ કદર છે હું કાલે MBBS બનું. મારે MBBS બનવું. મુન્ના ભાઈ MBBS. તો મારા ભાઈ અત્યારે ઘરે આવી ગયા છે ને ઘરે વાગી ગયા છે 10:30 વાગી ગયા ને અત્યારે મેં જમ્યું નથી કંઈ. જમી તો પૂરી મારા ભાઈ જમી લઈ. હવે અત્યારે જમી મારી સામે જોઈશ. કેમ કે આજે લાગુ જ થોડોક હીરો જેવો, વાંધો નહીં. લવ યુ કહેતી નહીં, મને ખબર છે કોણ હારો જ લાગુ. કોણ લાગે? આ હીરો લાગુ. હવે તને ખબર છે કેટલા મારી ઉપર મરે છે? હે પપ્પા ખબર છે હું કેટલો હીરો લાગુ? વાંધો નહીં. હું થયો હા ભાઈ ડોહાભાઈ આવ્યા. ડોહાભાઈ તો હારા જ નથી લાગતા. આપણે તો અત્યારે લાગીને અત્યારે જમી લઈએ. તો અમારા ભાઈ અત્યારે જમવામાં છે મગનું ભાત, એટલે મગનું શાક, ભાત, રોટલી, પાપડ. હા તો હવે છે ને શ્રાવણ મહિનો કાલથી બે ને શ્રાવણ મહિનો. તો હા તો થોડાક ટાઈમ પછી બેસે તો મચ્છી ને મુર્ગી મટન બધી મૂકવું પડશે. કેમ કે તમારો કોઈ ભગત છે તો બસ અત્યારે ખોટી બકચોદી કર્યા વગર ખાઈ લઈએ. બેનની ચૂત. કાલે બાપુ પ્રેગ્નેન્ટ થઈ ગયા તો અત્યારે બાપુનું અબોર્શન કરવા માટે દવા લેવાય વાયરો. કયા ફોન કર્યો હતો? હે હું હમણાં ફોનના રિપ્લાય નથી આપતો. કેમ કે ઓલી મારા ફોનનો રિપ્લાય નહીં આપ્યો એટલે બેનની ચૂત. કોઈના ફોનનો રિપ્લાય નહીં આપવાનો. બીજી વસ્તુ કે મારા ભાઈને પણ ઘરે લેવા જવાનું ના લન્ના માથાની દવા લેવાય હોય. કેમ કે બેન તો ગમે એની આરે વહી જાય ને બેન તો પ્રેગ્નેન્ટ થઈ ગયો તો એના અબોર્શન કરવા માટે પણ દવા લેવાની. આ બધી બેન તો માથાકૂટ આંબરવાની. બાપુ આજે દવા લઈ કાલે તો દવા લઈ તો લેના ચૂત ના જલ્દી. બેનની ચૂત રખડવાનો આખો ટાઈમની માં ચોદાઈ ગઈ. તો અમારા ભાઈ અત્યારે અમે આવી ગયા છે બાપુ ભેગા બહાર ને અત્યારે ભેણ તો બાપુ કરવાના પબ્લિકમાં ફૂલ ફાસ્ટ ગાડી ગઈ. તો ભાઈ મારી હે ને કોઈની ગાડીમાં ગાડી ન ફાટે પણ એમની ચૂક કોકની ગાડીમાં ઓય બ્રેક. गाइस तुम देख सकते हो कि ये गाइस આવાના આવા ચૂક્યા રહે તો બેન તો તમારી માં ચોદા है જેટલા ભોસડી નો रिक्स नहीं लेगा गाइस तुम देख सकते होंगे. बाकी तो रिक्स तो ऐसा अपन ले लेता है પબ્લિક પ્લેસમાં ને એટલી બધી હાલો બાબુ જો અહીંથી એને દવાખાને નથી જવાનું. हां क्या जाओ અહીંથી એને સરકારી બાજુમાં ખાલી ખોટો મારો બાપ ગાડી કાન ફાડે, તારો બાપ ગાડી કાન ફાડે એ કરતા ધીમી આંખવાની एक कुतरो હટો પાંચ ચોદાઈની ગાડી તો જો પાંચ આગે हाय गाइस આવી રીતના મારા લવરને લઈને નીકળો એટલે બધી બિચારી પ્રેગ્નેન્ટ થઈ જાય. नहीं गाइस ऐसा नहीं बोलना चाहिए गाइस. બા પાછળ ઓલા બે પબ્લિક બે ભાઈઓ ओला बे डरी गया हूं એલા डरी બી गया ડરી ગયા. બેનની ચૂત એ બેન ચૂત એ ને હેલિકોપ્ટર કાઢતા હતા ને એટલે मैंने बड़ा इसलिए तो मेरा कटक मारी इसने ने पण ભાઈ હું એના બધી ગાડીમાં બેહીને વ્લોગ શૂટ કરું પણ બેન ચૂત મને બર્ગબેન જેવી ફિલિંગ નથી આવતી. કેમ કે એમાં એના આપણે આમ હાથ કરીને રાખે છે ને બેન ચૂત બીજી ગાડીમાં આમ હાથ કરવા જાય ને તો આમ જ પડી જાય.
जाइए डायरेक्ट सरकारी देखा સરકારી જો આયરી સરકારી સરકારીમાં તો કાલે જ આવ્યો હતો બાપુ. બાપુ અત્યારે આ બાજુ શું કરવા આવ્યો? માલ જોવા? ના એ ભાઈ ખાલી રાઉન્ડ મારવા આવ્યા છે. ના ભાઈ તમારો ભાઈ આ શર્ટમાં કેવો લાગે કમેન્ટ કરતા રહેજો. જો ખાલી બધી તમારા હાટું તૈયાર થયો મારા ભાઈ. હોય ગાડી તો જો આપણો સપનો છે લેશું એક દિવસ. હા આપણું સપનું તો એક લવર લેવાનું છે એ નથી આવતું. લવ છોકરી કરતા આજ કા મેં આજ નહીં તો કલ દૂસરી ઉપર હા ભાઈ પૈસાની જેમ છે કાં છોકરી તો આજ છે ને કાલે નથી. કાલ નથી. અત્યારે મને એવું લાગે છે કે પેટ્રોલ ખાલી થાય તો અત્યારે હાલ राजा बर्गमन फुल टाकी બર્ગમનમાં ફૂલ કાઢી टाकी जो હું કહેશ છોકરી छोकरी बाबत में कभी भी नहीं फंसाने का ब्रो. હા लड़की और बस और ट्रेन तीन चीजों के पीछे कभी नहीं भागने का. હા ભાઈ दूसरी जाए तीसरी आएगी. હા ભાઈ બાપુની બાવા હિન્દી પૂરી થઈ ગઈ તો અત્યારે મારા બ્લોગમાં જોડાતા રહ્યો અને બ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરતા રહ્યો મારા ભાઈ. बिल्कुल मारा भाई ने थोड़ा कमेंट कर दो. કમેન્ટ ની સબસ્ક્રાઇબ सब्सक्राइब કરજો. कर दो थोड़ा सा. અત્યારે અમે આવ્યા ચોપાટીએ જો એટલો બધી માલ ધંધો નથી પણ तो पर राउंड मारो आवा તો પણ पड़ेगा भाई ટાઉન મારવા આવવું પડે दोस्तों. કેમ કે ભાઈ દોસ્તારો અત્યારે તો અહીંયા અમારા ફ્રેન્ડ લોકો છે. ચોપાટી તો બંધ થઈ ગઈ બાપુ. हेलो वालो गाड़ी ઘંટો બંધ થઈ બેન્ડની ચૂલો ખાવે છે. हमारी एक आग बंद थी क्या ચોપાટીની અંદર એન્ટર છે ને વેણ જો અત્યારે ચોપાટી બંધ વાંધો નહીં. ઉપરવાળો અમારે ખિલાફ છે કે વેણ ઉપર બાઈક વળાવી લે અંદર નથી જવું હવે. અંદર એક તો વેણ ત્યાં પોલીસ વાળો પકડી લે તો અત્યારે ગાંઠ ફાટશે. बाप આપણે પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ લાયસન્સ નથી પછી વેણ જતો હે તારું કોઈ તને કોઈ પોલીસની ગાડીમાં લઈ ગયા? હા યો પોલીસની ગાડીમાં એક નથી લઈ ગયા તો તું મારા ભેગો જોઈ ભેગો રહે ને એટલે પોલીસની ગાડીમાં વેલો એ મસ્ત બેસવાનું જ નહીં પોલીસની ગાડીમાં. સાહેબ હું થયો સાહેબ ગાડી જો લઈ જાઓ ગાડી ગાડી ભૂલી જવાની. ગાડી હું મળે પોલીસની ગાડી આ બેટા પોલીસ વાળા ગાડી રિટર્ન કરતા તો એનું પૈસા કા પૈસા જાય. 6000 રૂપિયા મેં ભર્યા હતા ને તાલા ગયો હતો તો. આ જો આ રેસ્ટોરન્ટ છે કે હોટલ છે? હોટલ છે પ્રીમિયમ હોટલ છે ગમે એવી છે. મારા બાપુ એક day આવી હોટલમાં આવવું જ પણ ઈ મને લોકો સામેથી બોલાવો જોઈએ અને ફ્રીમાં પાછું ખાવાનું ખવડાવવાનું તો તો હું આવું તો એ નહીં થાય જિંદગીમાં કોઈ દી વસ્તુ બે વસ્તુ કોઈથી નહીં થાય. એક તો મારી લવર નહીં પટી ગયા પણ હું પટાવી નહીં. અને બીજી વસ્તુ કે આપણે રૂપિયાવાળા નહીં થાવ. જો ઉત્તરાયણ આવે છે અત્યારે તો બીજી વસ્તુ કે આપણે રૂપિયાવાળા નહીં થાવ. જાવ બધી અડધા લુકી સીધા ભેગા રખડ અમે લુકી ચૂના નથી અમારા ઉપર દેવાથી તો ભાઈ વાર્યા કરે પૈસા છે ભાઈ. હાલ ચા પીડો. હું ચા પીવરાવ. હાલ ચા પીડો. હાલ ચલ જેના પાસે પૈસા ને ચા પીડાવે. હા હાલ તારે ઘર છે ને વાંધો નહીં પીવરાવ. તું હું કેસ તો મારે ઘર નથી મારે ઘર નથી તારે ઘર પૈસા તું નથી. ચીકણો છે તો મને હું કામે કેસ નહીં ભાઈ હું પીવરાવી દે પણ આજે હે ને થોડું કામ સમજી લે ને આજે પૈસા કાઢવાની ના પાડીશ મારા બાપુએ. એ તો મારા બાપાએ મને જ પહેરીશ. આપા યાર ફૂલ ટાઈમ કાલે જ કરાવી. તું આજે પૈસા આપી દેજે હું તને કાલે આપી દે. ભાઈ વીના ચાલી આપી દે. તું ચા હાલો વાંધો પી નહીં ચા પીવીશ ને. હા ચા પી ને હાલો ચા પી. ગાડી પાછી બાઈક છે 100 ની સ્પીડમાં બાપુ ગાંઠ ફાડશે મારી. એમ તો મારી કોઈની ગાડીમાં ગાંઠ નથી ફાડતી પણ બેન તો કોક એવી ગાડી હાકે ને ગઈ ને પાછી બાપુને ગાડી હરખી હકાવતા આવડતી નથી. गाइस तुम देख सकते हो कि यहाँ पे देखो ये सरकारी है. હા બાબુ તને હરખી ગાડી હાકતા નથી આવડતી ને? पापा की बड़ी फेंकेंगे. હા તો જવા દો. ગાડી તો અત્યારે હાલે ફાસ્ટ આ લાઈટ બંધ કર મારી એક આંખ બંધ થઈ જાય રોશન ના. બાપા 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 હેલો ગાઈસ. દીદી રા કે ઘરે જાવું બાપા બાપુ દીદી બાપુ દીદી ગાંઠ ફાટી ગઈ ને પૈસા બે થઈ ગયા. આ યાર ધીમી હાક આપણે યાર ધીમી છે પણ ગાડી. ક્યાંય નથી જવું હવે 50-60 પર ખાલી ગાડી હાલે. એટલે જો એને ભેગો ગાડીમાં નવી વેણ તો ગાડી જ પાસ હાકે. કાકા આ ગાડીને એલું નથી હાલતું. ગાડીને કઈ હાલતી નથી તોય ગાડી પાસ હાકે બેન ચૂત સામે પોલીસ વાળા. इसी बेच की डंगली फुलाओ. चा 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 ચા માં પીવાની આય નથી પીવાની. क्या पीसूं क्या આયરી है ना હા તો બીજે ક્યાં તો હું અંદર ખાલી હું ગાડી આખી बोला हूं બેન તો તું લોડો જો ભાઈ. चा का नशा अच्छा બધીનો નશો કરજો પણ બેન તો ચાનો નશો નહીં કરતા બાકી આ લોડા જેવો બની જાવ. बे चालू ले बेटा કેનો ફોન હતો? હે મારા બાપાનો ફોન. કા હું કેસ ઘરે બોલાવે છે? એક એક ઘરે ચકલી पे गाड़ी सुन भगाई આ તો સ્વીટના સારા કામ કરતા હોય તો આપણે પછી ગાડી ધીમે તો લેવી. તે ગાડી ધીમે હલાવી
આખા રસ્તે એટલી ફાસ્ટ કેવી ના કે બેન 40 પર ગાડી હતી ખાલી. 40 ઉપર ગાડી હતી, મારી ગાન ફાટી ગઈ રસ્તામાં. તો જો અત્યારે નીચે તો દેખાતું નથી, બાકી પેશાબ થઈ ગયો. આ બ્લેક પેન્ટ પહેરી એટલે એને બાકી એની બેનના ચોદેથી પેશાબ થઈ ગયા. લોડા એટલી ગાડી ફાસ્ટ થઈ ગઈ. પહેલી વાર પૈસા કાઢે છે. પૈસા દે ઓ 500 ની નોટ છે. 500 ની નોટ દેખાઈ ગયો કે 10 ની નોટ છે. આ કાચના આ તોડી નાખું. હા તો 500 ની પડી છે ને પણ ક્યાં? નથી લે ની બેનની જૂથ કોક વાર તો મને એમ લાગે કે મને કેમ એટલો સારો પેદા કર્યો. વાંધો નહીં, જેણે કર્યો એણે એણે ના ભાઈ, તમે બધી વિચારતા હશો કે બેનની ચૂત હું એટલો ખુશ કેમ રહું. પણ ભાઈ મારો અંદાજ છે ખુશ રહેવાનો. ખુશ એટલા માટે રહું કે તમને બધીને પણ એ ટ્રીક આપું. બેનની ચૂત તમે કોઈ દે ને ફિમેલ ફ્રેન્ડ નહીં બનાવતા. કેમ કે જો જેની ફિમેલ ફ્રેન્ડ ન હોય ને એ હે ને મોજમાં જ હોય. બાકી મારી એક ફ્રેન્ડ હતી, એ કે મેં આજે ખાધું નથી, મેં આજે આ નથી પહેર્યું, તે નથી પહેર્યું, મને મજા નથી આવતી, મારા લવરે મને કિસ ન કરી, આમ ને તેમ. એ ખાલી ખોટી પીકા પિંજળ કોણ સાંભળે? એને કરતાં એકલું રહેવાનું, ખુશ રહેવાનું મારા ભાઈ. છોકરી આવશે તોય ટેન્શન રહેશે, અને નહીં આવે તો નહીં રહે, તોય રહેશે. હું બોલું કંઈ ખબર નથી પડતી બેનનો. અત્યારે આખી પબ્લિક પ્લેસમાં હું એકલો બેઠો હોય ને અત્યારે બાજુમાં બે કાકા કાકી બેઠા, એ પણ મને જોઈએ કે બિચારો રાતના કામ કરે. બધી કરતાં વધારે નોકરી તો હું કરું છું એની બેનની ચૂત, તો પણ પૈસા નથી આવતા. રાતના હવાના 10 વાગ્યા, હવાના 11 વાગ્યાનું ઉઠી જાઉં, રાતના બેન ચોદ આવું 12 વાગ્યા. ડૉક્ટર કરતાં તો સારું કામ હું કરું છું, પણ હું છોકરા પેદા નથી કરતો. આ જોરદાર લડાનો વાજો ગેમ રમે. તાતિયા પોડા કરી. આવો સારું વાતાવરણ. બાજુમાં મારી લવર બેઠી, પણ હું તમને દેખાડી નહીં કેમ કે તમે બધી હરામી નીકળ્યા તો કઈ લઈ લેવી. રુદ્ર કેમ લાગુ? હીરો જેવો નથી લાગતો? તાકાત વાળો લાગે. પેલી કાકી મને જોઈ છે, ડોહા માણસને મારામાં હું રસ. પણ મારું આવું સારું બનવાનો ભાઈ ફાયદો હું? બેન તો દેખ, છોકરી મને રસ્તામાં નથી જોતી ના ભાઈ. હવે મારે થોડીક છોકરીઓની વાત ઓછી કરવી, કેમકે મારા વ્લોગ જોતા હતા તો મારા બાપાએ મારી ખાલી ખોટી ગાંડ મારલી એની કરતાં છોકરીઓની વાત થોડીક ઓછી કરવી. બેન તો છોકરી એવું કે મારે એકે લવર નથી. કોક બેનના લોડા જે પેદા થઈને ઊભા છે એની બે લવર છે. એક તો મારી બાજુમાં જ બેઠું, એની બે લવર. અત્યારે ગેમ રમે છે, આમેય ગેમ રમે છે, આમેય ગેમ રમે છે. મારી તો જિંદગી ગેમ રમાઈ ગઈ. હે ભગવાન, મારા બાજુવાળાને ઉપાડી લે. જિંદગીમાં એક દી બધીને મરવાનું, પણ મારી પહેલાં મારે બાજુવાળા મળશે, પછી એના બાજુવાળા મળશે, પછી એના બાજુવાળા મળશે, અને પછી મરીને બેનની જૂથ બધી મરી જાય. તો બરાબર અત્યારે આ દુઃખજનક કહાની સંભળાવવી પડે છે કે અત્યારના વ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ મારા ભાઈ. તમને બધીના વ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બધીને મળીએ કાલના નવો વ્લોગમાં. બાય બાય, લવ યુ બધીને મારા ભાઈ ને મારી ભાઈના જાનનું ને